હા બોલો. મૂડીથી બોલો પ્રવીણભાઈ. હમ. મૂડીથી બોલું. મૂડી. મૂડી સુરેન્દ્રનગર જિલ્લો મૂડી. બોલો ને. આપણા ઘરના એક્સપાયર થઈ ગયેલા હે બરોબર. હમ. એટલે કોઈ એવું હોય તો જાણ કરો. આ વિડીયો ત્યાં જોઈએ બેઠા જોતો જ મેં તમારો યુટ્યુબમાં વિડીયો દેખાણો. હમ. એ બધું જોઈને પછી રિંગ તો કરું. હમ. બોલો બોલો. અને કારડિયા રાજપૂત છે. રાજપૂત. બરાબર. હા કારડિયા. હમ. એટલે મેં કીધું યુટ્યુબમાં બધું જોયું એટલે મેં કીધું હવે તપાસમાં કરું છું. હમ. એટલે એમાં કેવા કેવા સમજમાં આવે? 18 વર્ષ આવે. 18 વર્ષ. બધા. પહેલાં હું અમારે એવું હતું મારે પહેલાં ઘરના એક્સપાયર કોરોનામાં. હમ. એટલે પછી ધંધો બંધ કરી દીધો નકર 15 ધંધો કરતો હતો. હમ. એટલે પછી હું અત્યારે ખેતી કામમાં લઈ ગયો. ઘરની ખેતી છે? હા ઘરની 15-20 વીઘા જમીન ઘરની છે અને બહાર છૂટક મજૂરી કરવાની. એના બાળકો લગ્ન થયા એના બાળકો? ના નથી. હવે પોતે એકલા? એટલે મમ્મી છે બરોબર. એમને શું હવે ઉંમર છે એટલે એને કે ભાઈ ઓલું શું આપણું ઘરનું તો રાંધી ખવડાવવાનું તો કરે ને આપણું પોતાનું જ રડે. શું બે ભાઈ છે. શું થયું હતું તમારા ઘરના? હે? તમારા ઘરના ને શું થયું હતું? કોરોનામાં એક્સપાયર. એવું છે? કેટલોક સમય થઈ ગયો? લગભગ આજે 5મું 6થું વર્ષ આવે. આ 5મું વર્ષ બેઠું. કેટલી જમીન છે? 20 વીઘા? હે? હા 15-20 વીઘા જમીન. કેટલા ભાઈઓ કેટલા? 2. 2 ભાઈઓ. એટલે અત્યારે હું તો હું મૂડી એક જ રહું છું. મૂડી હું ને મમ્મી 2 જ. નાના ભાઈ છે એ તો બહાર રહે. એ આમાં હું રાજકોટ બાજુ હોય. રાજકોટ બાજુ? એના કામ રિક્ષા હે ને ધંધા કરાય બહારના. એ ભાઈના લગ્ન થઈ ગયા છે ને? એ ભાઈના લગ્ન થઈ ગયા. એ ભાઈને બેબી ને બાબુ 2 છે. તમે મોટા? હું મોટો. બરાબર. કેટલી ઉંમર કેટલી કીધી તમારી? મારા 50. 50 વર્ષ ઉંમર. અત્યાર લગી કેમ તમે આગળ કે વાત જ ના હલાવી? એટલે હલાવવામાં એવું છે ઓલી વાત કરે જો કોઈને કીધું કહેવાય એવું નથી. વાત કરે ગાલ ઉપર ધોળું ઠોકી જેવું થયું હોય. આવું તમારું જે પ્રોફાઇલ જોઈ ને એ પ્રોફાઇલ ઉપર હું ઓલું કર્યું નથી. ઓલામાં 2-3 ઠેકાણે ભરેલા એ બરોબર. અને ખોટો થતી ગયો સમજી ગયા. લગભગ મેં 3-4 ઠેકાણે એવો પ્રશ્ન કર્યા. એક જગ્યાએ તો એક વ્યક્તિનું સામેથી અમદાવાદનું જ હતું. અને એની અંદર એને કે મારા ભાઈ કે બહાર ગયા છે ને પૈસા અત્યારે મારી પાસે છે ને ભરાવો. એટલે એના પેલી ખેરે ડોક્યુમેન્ટમાં ભર્યો એટલે પેલા 1000 રૂપિયા ભર્યા. પછી કે 2500 ભરવાના કે તમારે પ્રોફાઇલના બંને. હલો. તમારી પ્રોફાઇલમાં કે લોચા પડે છે. એટલે એ 2000 રૂપિયા મારા નાખ્યા અને 2500 ઓલીના નાખ્યા. એટલે એમ કહી રૂપિયા મારા 15,000 થી 16,000 રૂપિયા થઈ ગયા. 16,000 રૂપિયા નાખી દીધો તમે? હા 16,000 રૂપિયા નાખ્યા બે ના થઈને એમાં 16,000 માંથી નામું નિશાન નીકળી ગયું બરોબર. ક્યાંથી બોલ? 16,000 ભર્યા તો છતાં પૈસા પાછું કે છે મને કે જે તમારી પ્રોફાઇલ નથી થતી કે બે નથી તમારે 1500 કરીને 3,000 રૂપિયા બીજા નાખવાના. મેં કીધું મુક કાંઈ તારી મને રહેશે 15,000 16,000 તો ઠૂકી ગઈ હજી તાર તો નખાબા છે. એટલે એ રીતે ગણતરી કરો એટલે 15,000 થી 20,000 રૂપિયા મેં આવી રીતે ભરાવા વી ગયો બરોબર. એટલે પછી માંડી જ વાર્યું. મેં કીધું હવે આવામાં પડાય નહીં. પણ કાર્યવાહી આગળ કઈ કરી નહીં? પછી કશું કાર્યવાહી કરી? આ નંબર તમારી પાસે હોય, પૈસા તમે દીધા તો કઈ ફ્રીમાં આવ્યા હતા કે પૈસા? હે
કઈ ક્યાંય બીજેથી કમાય? મેં કીધું બહાર ના કઈ આવ્યા હતા? હરામના થોડા રૂપિયા હતા તમારા? ના રે ના, મજૂરી કરીને ભૂંડો. હા, તો હરામના પૈસા તો કાર્યવાહી થોડી દિશાઈ કરવી પડે ને. ઘણું એનો પ્રશ્ન એટલે એક ભાઈબંધ છે પોલીસ ખાતામાં, બરોબર. એને પછી મેં વાત કરી એટલે મને કે પ્રવીણભાઈ તમે ક્યાં ખોટા ઓલા કર્યા, આવા ધંધા ન કરાય અને આવું ઓનલાઈન માં કોઈ દી પૈસા ન ભરાય. અરે સાહેબ છેતરાવ તમે, પણ એવું થોડું કરવાનું હોય. એટલે કશે તો ઘણું કર્યું, બરોબર. એનો જે આપણે નંબરમાં જે પૈસા પેમેન્ટ કર્યું હતું ને એ નંબર ઉપર ઓલું કર્યું, નંબર બ્લેક લિસ્ટમાં નાખી દીધેલો, બરોબર. એટલે પછી તો એનું કઈ મન કે આમાં ખાલી પોલીસ ખાતા ભાઈબંધ નહીં, ભાઈબંધ વાત કરી મન કે આ ધંધા કે કોઈ દી ન કરાય ને એના તમારો પૈસો કે તમે ફોન કરો, તમારો ફોન એ નહીં લાગ્યો. એટલે વચમાં 2-4 દી ફોન કર્યા, બરોબર. પછી એમાં કોઈ સેટિંગ ન થયું. પછી તો એક બોમ્બે નું અનાથ આશ્રમ નું આવ્યું હતું, એમાં મા બાપ વગરની દીકરી હતી, એનો વહીવટ કર્યો. એટલે એને પછી મને શું કીધું, મને કે અનાથ આશ્રમ નું છે, બરોબર, અને તમારે કે 1500 રૂપિયા ભરવાનું થાય અને તમારો બધું આખો બાર ઓલા કરો. એટલે એ કર્યા. એટલે પછી મને કે તમારે 1500 ને કાલે વાંય કે હવે તો તમારે 12,000 રૂપિયા નાખવું પડશે. મેં કીધું આ રીતે બધું ડોલામ ડોલ જ લાગે છે. અનાથ આશ્રમ નું બાના ઉપર તમારે પ્રશ્ન તો પૂછે ને, ક્યાં આપણે અનાથ આશ્રમ આવ્યું? બોમ્બે. તો બોમ્બે તો તમારે આપણે આટલામાં લાગુ પડે ત્યાં કરવાનું હોય ને, ત્યાં બોમ્બે થોડું કોઈ વાત કરવાની. એટલે પછી મેં માંડી જ વાર્યું. મેં કીધું હવે આ ધંધો ન કરાય. 12,000 નું કીધું અને મેં કીધું આ પ્રોફાઇલ નું છે. મેં ફોન જ કાપી નાખ્યો. હા, પણ વારે સાહેબ એવો ફોન આવતો હોય તો સમજી લો તે મેં ઓડિયા જેટલા મૂક્યા છે ને એમાંથી નંબર લઈ અને બીજા માણસોને ફોન કરી અને 2,000, 3,000, 3,500 રૂપિયા નખવી લે. પછી મને ફોન કરે તે ભાઈ હરેશભાઈ મારા 3,000, 3,500 રૂપિયા નાખ્યા તમારા ગ્રુપમાંથી માણા બોલતા હતા. અરે ભાઈ પણ મને ફોન તો કરો તમે. હા ભાઈ, મારું કહેવાનું નહીં. એટલે મને તો નહીં, આ તમારો વિડીયો જોયો, પછી આપણે રાજકોટનો જોયો, બરોબર. એટલે એ રાજકોટનો ઓલો જોયો ને, એમાં તો શું છે, મેં મને વાત કરી, મને કે બહાર છે, બરોબર, અત્યારે કોઈ એવું છે નહીં, અને જો એવું આવશે તો કે હું તમને વાત કરીશ, બરોબર. અને એક જ ગણતરી કરવાની, કોઈ પણ તમારામાં ફોન આવે, બરોબર, કે કોઈ ફ્રોડ વાળા અત્યારે બહુ થઈ ગયા છે, એટલે કે તમને કોઈ લેડીઝ ના ફોન આવે કે કોઈ જેન્ટ્સ ના ફોન આવે કે એમ કે તમારે આટલા પેમેન્ટ કરવાનું, આ તે કરવાનું, એટલે પહેલા કે તમારે મારી વાત કરાવવાની અને પછી વહીવટ કરવાનો, ત્યાં સુધી કોઈ વાત નહીં કરવાની. એટલા માટે જ કહું છું સાહેબ, અમે બધી ફ્રી સેવા કરવી છે, બરોબર. અમે કોઈ નાખે 5 પૈસા લેતા નથી. એ જ કહું છું. અમે જો મારે ઓડિયો તમે સાંભળાય છે, આપણે કોઈના પૈસા લેતા નથી. આ ફ્રી માં થાય છે કામ, બરોબર. સેવા છે, બધી સમાજની સેવા કરીએ છીએ. હા ભાઈ, મને એ વાત એ કીધું, બરાબર. એટલે મેં કીધું આ વસ્તુમાં મારા દીકરું આપણે ખોટા આઈડી સુધી છે ભરાના. કીધું મેં હવે સાચું થર હાથમાં હવે આવ્યું. અરે મારું કહેવાનું એવું છે સાહેબ, તે તમારે સમજી જો તો તમારો નંબર જે બોલો છો, તમારે જમીન કેટલી છે એ સામે વાળા પાત્ર સાંભળે. કોઈ બેન એવું હોય પાત્ર તમારા લઈ, બરોબર, તો તમને કોન્ટેક્ટ કરે તો અમે તમારે અમને ફોન કરવો જરૂરી છે. આ રીતે પાત્ર છે તો હરેશભાઈ આનું શું કરવાનું, તો અમે ડિટેલ લઈ શકીએ. હા બરોબર છે, બરોબર છે. તમે સીધા પડી જાઓ. મને એક દ્વારકા બ્રાહ્મણ દીકરાનો ફોન આવ્યો હતો, તો મને કે હરેશભાઈ તમારું નામ દીધું, મેં 3,500 રૂપિયા નાખી દીધા. પણ મને પૂછો તો ખરા સાહેબ. એ આ હરેશભાઈ એક આજે રાજકોટ વાળાનો જે વિડીયો હતો ને એમાં એવી રીતે તમે આજે વાત કરી એ જ રીતે વાત કરી. એ આપડા ઓલા બાવરાના મહારાજ નું વિડીયો તમે જો જોયો હોય તો, બાવરાના મહારાજ ને એ આમ MP બાજુ નું હતું. એટલે એ દીકરી ત્યાંથી કોન્ટેક્ટ કરાય, બધી વાતચીત થઈ અને એકબીજાને બધું કોન્ટેક્ટમાં આવી ગયો. ને દીકરી 10 દિવસ અહીં રોકાણી હોત બાવરામાં, અને રોકાણા પછી બધો ઓલો થયો ને પછી દીકરીને મોરે શું છે કે અહીંયા કણે ઘરની અંદર કે પાણી રહેવાનું, એક ઘરની અંદર 2 જણા રહેતા હતા, નાનો એવો ટાંકો. એટલે કે ઘરની અંદર કે ત્યાં રહેવાનું કે આમ બધી રીતે છે સુખ શાંતિ, ભાડે મકાનમાં રહે છે.
અને મને કે એમાં મૂંઝવણ થતી હતી એટલે કે મેં છોડી દીધી. પછી ત્યાં કણે પાછો કોન્ટેક્ટ કર્યો રાજકોટ. અને કે હું તો કે મારા બાવરાથી બાપુ બોલું છું ને લઈ આવ્યો ને આમ થયો ને હવે કે ભાગી ગઈ. પહેલા કે તમે લાયા તમે લાયા ત્યારે કે તમે મને અગાઉ વાત કરી હતી કે જેથી લાભવાન થાય તે તમને હું વાત કરીશ અને તમે કીધું નહીં અને 10 દિવસ રાખી અને એ વહી ગઈ ને હવે તમે મને ફોન કરો. હા પણ એ બેન રંજન નામ છે એનું. આઈ રંજન. હા અને કેવું છે રંજન નું કામ કેવું છે એને ઘીરે દીકરા છે દીકરા જવાન છે. બરાબર છે તો પછી સમજી વિચારીને બધું કરવું પડે ને ભાઈ આપણે. હા તો પણ દેખીતું થયું ને. હે પછી પડી જ દેવાનું સીધું. આ તારી અરે સાહેબ આપણું કહેવાનું એવું છે તો જો એ બ્રાહ્મણ નો દીકરો હતો એને 3500 રૂપિયા નાખી દીધા. પછી મને કોન્ટેક્ટ નંબર દીધો. મેં કીધું સામે વાળાનો કોન્ટેક્ટ નંબર દે ભાઈ ફોન કરી લઉં. બરાબર કીધું હારો માણસ હતો અને સમજી લીધો. મેં 2 શબ્દ કીધા. મેં કીધું બ્રાહ્મણ નો દીકરો છે 3500 રૂપિયા તે લઈ લીધા છે તો ભાઈ પાછા આપી દે. બરોબર ને તમે જેટલું બોલ્યા ને એટલું રેકોર્ડિંગ જેટલું રેકોર્ડિંગ બોલ્યા ને એટલું પાછું મારા યુટ્યુબ ચેનલ ની અંદર નાખીશ. પછી દુનિયા સાંભળજો પબ્લિક સાંભળશે તો પછી તમારી ઉપર કાર્યવાહી થાય તો મને કહેતા નહીં. એટલે એને આપી દીધા પાછા. હા તો હારું દઈ દીધા પૈસા. બરોબર છે. બીજે ક્યાંક આગળ ક્યાંક ફસાણા તો શું કરવાનું ભાઈ? હા ભાઈ મેં કહેવાનો મતલબ એ જ પહેલો મેં તમને વાત કરી કે આવી તે હું છેતરી ગયો. બરોબર ના કરાય સાહેબ એવું કિશોર કોઈ વસ્તુ કરતા કરી વાળ્યું. અને આ વસ્તુનું શું છે કે ઘરે જાણ નથી થવા દીધી. સમજી ગયા? એવું ઘરે જાણ કરો તો ખ્યાલ આવે ને કે જો આવી કઈક બની ગયું. અરે આવા શું છે માણસોને ઘણીને ઝપટમાં લઈ દીધા સાહેબ. હા લઈ લે અત્યારે કોઈનું સીધા જેવું નથી. હા મારું કહેવાનું એવું છે. એટલે ધ્યાન રાખો, ખાસ ધ્યાન રાખશો ને તો તમારા માટે સારું. હવે હિતેશભાઈ એક જ ગણતરી કરી કે કોઈ જગ્યાએ આટલા લગભગ 2-4 મહિના થયા. બરોબર 2-4 મહિના અંદર કોઈ જાય તો કોન્ટેક્ટ જ નહીં કરવાનો. હમણાં મારું નામ હરેશભાઈ છે. અને આજે તો હું તો બેઠો નવરો હતો તો વળી કોન્ટેક્ટ કર્યો. આ તો મારું નામ તો હરેશભાઈ છે, હિતેશભાઈ નહીં. હા હરેશભાઈ. હા એટલે શું છે અમે તો એવું કે સમાજમાં સારું થાય એને માટે કરી. અમે કોઈનો પૈસો લેતા નથી. આ ફ્રી સેવા છે. બરોબર. પણ શું ભાઈ કારણ વગરના તમે પૈસા ખોટા આપી દો છો. એટલે દેવાઈ ગયા એટલે પૈસા નો કહું છું. આ બધો ફ્રોડ નો થવા મને મેં કીધું આ બધું ફ્રોડ માં એટલે હું આ ધંધો ન કરાય. ઓનલાઈન નો વહીવટમાં મરી જાય આપણે. તો પછી એવું બધું જોવું પડે ને. ઓડિયો અંદર સાંભળજો. મેં એક ઓડિયો મૂકો છે ઓલા આપણે દર્દી છે સુરત ના મુકેશભાઈ એનો ઓડિયો તમે સાંભળજો. ઈ બેન હારે વાત કરાવી મેં. હવે ઈ બેને મેં કીધું તો ડાયરેક્ટ કે ના મારે યુટ્યુબ ચેનલ માં નથી મૂકવું. પણ મને કોન્ટેક્ટ નંબર દીધો. જે વાતચીત કરી મુકેશભાઈ વાત કરી મને આ રીતે શું છે તો મારે નથી કરવું. તો કઈ માટે કઈ નહીં કરવું. તો તમને ફીટ કે એ બેન હારે તો જ વાત કરો. બરોબર. એટલે એ બધું આવી રીતનું હોય. એટલે શું છે એ બેને મને ફોન કર્યો. મેં મુકેશભાઈ ને નંબર આપી દીધો. તમે તમારી રીતે વાત કરજો. વાત કરીને મને પાછો ફોન કરજો અને શું કહેવા માંગે છે બેન. બરોબર. પછી તમે આગળ વધજો. એની લગભગ 50-55 વર્ષ છે ઉંમર. બરોબર છે ને. મારે તો શું છે આગળ શું છે મારે તો 3 ચેનલ છે. એટલે ચેનલમાં બધાના કોન્ટેક્ટ આવતા જ હોય. બરોબર. અરે અમે શું છે નંબર આપી દે. પછી નંબર આપી અને તમારી પાસે જાણીએ અમે શું કહેવા માંગે છે. બરોબર એમ જ હોય. સમજ્યા? સાહેબ છે અમારી પાસે કોઈ વસ્તુ અમે ખોટું નથી બોડીને કરતા કે ના એ તો મેં વિડીયોમાં બધા તમારા લગભગ 4 અત્યારે હું તો લગભગ 9 વાગ્યા નું જોતો હતા હું જોયા બેઠા. હા બસ આપણું કહેવાનું એવું છે કોઈ નબળા માણસ હેરાન ના થઈ જાય માટે આ બધું કરતા હોય સાહેબ. બધા 18 વર્ષના અમે કામ કરીએ છીએ. એમાં તમે જો આયર છે કોઈ રબારી છે બધા સમાજ આવી ગયા સાહેબ. કોઈ આપણે હિતેશભાઈ તમ તારે કોઈ દુખાણેલું હોય કે કોઈ એવું છૂટું છેડું થયેલું હોય ને તોય ચાલે. સમજી ગયા? કોઈ દીકરી ભેગી આવે તો કોઈ દીકરી ભેગી આવતી હોય બાળકો નાનું હોય તો ચાલે તમ તારે. એટલે નાની દીકરી હોય તો ચાલે ને? હા ચાલે.
ઓહો, એટલા માટે જ કહું ને. પછી પાછળથી તમે સમજી લીધો કોન્ટેક્ટ કરીને પછી પૂછીને પછી એમ કે ના ચાલે તો એમ તો. હા હા પેલા ચોખ્ખું કેવું બરોબર છે. ના એ બરોબર છે. હું શું છે કે કોઈ એ આપણાથી ઊંચો વનનું હોય ને એ પોસાય, સમજી ગયા. ઓહો, બરોબર. હા ઊંચું વળાંક તો બરોબર છે તમારા પ્રમાણે જોઈએ. હા એ તો બરોબર છે. અત્યારે તો હું છે તમારે તો કેટલી ઉંમર કેટલી કીધી હતી? મારા 50 વર્ષ ઉંમર, બરોબર ને? હા એટલે 40-45 વર્ષ ની હોય તો ચાલે. હા ચાલે તમને. હા એટલા માટે કહું. હા એટલે શું છે આમાં સાહેબ મને એટલું નહીં, તમે કોન્ટેક્ટ કરો ને તો અમને પેલા ગમે એનો ફોન અમને નંબર આપી દો. હા બરોબર. અમે વાત કરીને જાણી લઈએ શું છે શું નથી, આગળ કાર્યવાહી કરીએ. હા પછી તમે આગળ વધો સાહેબ. હા એમ જ હોય ને. તમે ક્યાંય છેતરાવ નહીં. ના છેતરાવ નહીં. મારું કહેવાનું છે તમે નંબર નાખીએ છે, ફોટો મૂકીએ છે તો સામે વાળા વ્યક્તિ હુકમ કારણ વગર તમારે લાભ લઈ જાય ભાઈ. ના ઈ ખોટું થઈ જાય પાછું. ઓલી વાત કરે કે તમને ખ્યાલ ન હોય. હા એટલા અને બારોબાર બધો વહીવટ થઈ જાય એનો મેળાવે એમ. એટલા માટે જ કહો ને સાહેબ. એટલા માટે હું તો બધે મારા ઓડિયો બધે હું વાત કરું છું શાંતિભાઈ. તમે મને ફોન કરો. હાલો. હા સારું તો હું નામ શું કીધું તમારું? પ્રવીણભાઈ. રણજીતભાઈ? પ્રવીણભાઈ. હા આખું નામ બોલો. પ્રવીણભાઈ વખુભાઈ કારડે રાજપૂત. પ્રવીણભાઈ લખુભાઈ રાજપૂત. હા રાજપૂત ક્યાં સમાજમાં? મોરી કારડિયા રાજપૂત. રાજપૂત. ગામ? મૂડી. તાલુકો કયો લાગુ પડે? સુરેન્દ્રનગર. જિલ્લો? મૂડી. ઓકે. સારું તો તમારો ફોટો મોકલજો હાઈ ક્લાસ મસ્ત. એટલે ફોટો મારા સાદો મોબાઈલ છે પૂંજો. કેવું છે? હા તે કઈ વાંધો. તો આ તમારો નંબર જ છે ને? હા એ તો ગમે ફોટો મૂકી દેવું, બરોબર? હા તો વાંધો નહીં. અને આ તમારો નંબર મૂકી દેવું. હા હો એવું ફોન આવે તો મને ફોન જરૂર કરજો. ચોક્કસ. હા કેમ તે છેતરાતા નહીં ક્યાંય? ના છેતરે નહીં. બરોબર. મારું કે ભલે તમારી પાસે 20 વીઘા તમારે એમ નહીં, પેલા તમારે કોન્ટેક્ટ વાત થાય પછી આગળ વાતચીત કરી, સમજી ગયા? મારું કહેવાને ભલે તમારી પાસે 20 વીઘા જમીન તમે સુખી છો, સારું છે, પણ કેવું ખોટા પૈસા હું તને દેવા જોઈએ. ના હું છેતરવાનો ધંધો જ ન થાય ને. આજે સુધી વાત કરી કે મરી ગયા, હું ન કહેતા કે રાંડા પી ડાપણ આવે નકામું થાય. એટલા માટે જ થાવ ને. હા એ સારું. જય માતાજી.